Jai Sri Swaminarayan student. I welcome you all in a lecture of programming in a C++, that is a revision plus paper solution 4. So in a previous lecture we start the unit number 4 and we seen some questions of the chapter number 4, that is the inheritance. Okay, so today we are going to discuss some new question. So let's start it with the first question, that is a access modifier. Okay, so this is the question asked in summer 2020. Okay, so this is the access modifier that is asked in a summer 2020. Okay, so સૌથી પહેલા આપણે જોવાનું છે કે એક્સેસ મોડિફાયર અથવા તો છે શું. ઓકે, અથવા તો આપણે સી પ્રોગ્રામિંગની ભાષામાં કહીએ તો આને આપણે જે છે એ વિઝિબિલિટી મોડ પણ કહીએ છીએ. ઓકે, એટલે કે વિઝિબિલિટી મોડ પ્લસ એક્સેસ મોડિફાયર એ જે છે એ એક જ વસ્તુ છે. ઓકે, તો ચલો એ જોઈ લઈએ કે સૌથી પહેલા જે છે એ છે આન્સરની વાત કરીએ તો એ છે પબ્લિક. તો જ્યારે આપણે એટલે કે when a class is derived public member of the base class become public member of the ડિરાઇવ ક્લાસ. ઓકે, એટલે કે જ્યારે આપણે કોઈ પણ ક્લાસને પબ્લિકલી ડિરાઇવ કરીએ, પબ્લિક એટલે કે એ કોઈ પણ જગ્યાએ એક્સેસ થઈ શકે. એટલે જ્યારે પણ આપણે કોઈ ડેટાને પબ્લિક ડિફાઇન કરીએ, સાથે સાથે જે છે એને આપણે પબ્લિકલી જ એ ડેટા જે છે એ ડિરાઇવ ક્લાસની અંદર ડિરાઇવ કરીએ, તો એ વખતે જે છે એ બેઝ ક્લાસના જે પબ્લિક મેમ્બર છે એ ડિરાઇવ ક્લાસના પણ પબ્લિક મેમ્બર જ બનશે. ઓકે, એટલે કે when a class is derived publicly, public member of the base class become the public member of the derived class. ઓકે, બીજી વસ્તુ, when a class is derived publicly, એટલે કે જ્યારે કોઈ પણ ક્લાસને પબ્લિકલી ડિરાઇવ કરવામાં આવે તો એના પ્રોટેક્ટેડ અને એટલે કે પ્રોટેક્ટેડ મેમ્બર ઓફ ધ ક્લાસ means base class become protected member of the derived class. એટલે કે જ્યારે આપણે કોઈ ક્લાસને પબ્લિકલી ડિરાઇવ કરીએ તો એના પ્રોટેક્ટેડ મેમ્બર જે છે એ ડિરાઇવ ક્લાસના પણ પ્રોટેક્ટેડ મેમ્બર જ બનશે. અને ત્રીજી વાત કરીએ કે ભાઈ પ્રાઇવેટ, તો કે જ્યારે પ્રાઇવેટ મેમ્બર જે છે તો કે પ્રાઇવેટ members of the base class
cannot be derived or inherited. એટલે આના પરથી આપણે એક વસ્તુ કહી શકીએ કે જે ડેટા આપણે પબ્લિકલી ડિરાઈવ કરેલો છે અથવા તો જેને આપણે પબ્લિક ડિક્લેર કરેલું છે એ બધા કમ્પોનન્ટ જે છે એ આપણે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામની અંદર વાપરી શકીએ છીએ. જ્યારે પ્રોટેક્ટેડ હશે તો કોઈ ડેટા પ્રોટેક્ટેડ હોય તો એ કઈ કઈ જગ્યાએ વપરાય, તો જે ક્લાસમાં પ્રોટેક્ટેડ ડિફાઇન કર્યો હોય એમાં અને જે ક્લાસમાં એને ડિરાઈવ કર્યો હોય એમાં. ઓકે, એટલે કે એની લિમિટ, જો કોઈ ડેટા પબ્લિક હશે તો એની લિમિટેશન કેટલી, તો કે આખો પ્રોગ્રામ ગમે તે જગ્યાએ. જો કોઈ ડેટા પ્રોટેક્ટેડ હશે તો એની લિમિટેશન કેટલી, તો કે જે તે પ્રોગ્રામની અંદર ડિફાઇન કર્યો હોય એ, અને જે પ્રોગ્રામમાં એ પર્ટિક્યુલર પ્રોગ્રામ અથવા તો જે ક્લાસમાં ડિફાઇન કર્યો હોય એ, અને એ ક્લાસમાંથી જે નવો ક્લાસ ડિરાઈવ કરવામાં આવેલો હોય એ. ઓકે, એ બે એની લિમિટેશન. એટલે કે પ્રોટેક્ટેડ મેમ્બર જે છે એ કોઈ પણ ક્લાસને તમે પબ્લિકલી ડિરાઈવ કરો છો તો એનો પ્રોટેક્ટેડ મેમ્બર જે છે એ જે તે ડિરાઈવ ક્લાસનો પણ પ્રોટેક્ટેડ મેમ્બર જ બનશે. અને પ્રાઇવેટ મેમ્બર ક્યારે પણ ઇનહેરિટ કરી શકાતા નથી. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રાઇવેટ મેમ્બરની લિમિટેશન કેટલી, તો કે જે તે ક્લાસ પૂરતી, જે ક્લાસની અંદર ડિફાઇન કરવામાં આવ્યું હોય એટલા જ ક્લાસની અંદર એને એક્સેસ કરી શકાય. એ ભલે ઇનહેરિટન્સથી નવો ક્લાસ ક્રિએટ કર્યો હોય કે ગમે તે હોય, પણ એ ક્લાસની બહાર ડેટા લઈ જઈ શકાય નહીં. ઓકે, એટલે કે જનરલી એક્સેસ મોડિફાયર પણ આ ત્રણ જ છે કે પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ. પબ્લિક એટલે કે જે કંઈ પણ ડેટા મેમ્બર અથવા ફંક્શનને તમે પબ્લિક ડિક્લેર કરો તો એને તમે હોલ ધ પ્રોગ્રામ કોઈ પણ જગ્યાએ વાપરી શકો. જો તમે કોઈ ડેટાને પ્રાઇવેટ ડિક્લેર કરો તો જે ક્લાસમાં ડિક્લેર કર્યો હોય એ અને એ ક્લાસનો ડિરાઈવ ક્લાસ હોય એની અંદર તમે એ ડેટાને યુઝ કરી શકો. અને જો કોઈ ડેટા જે છે એને પ્રાઇવેટ કરી દીધો હોય તો એ ડેટા જે છે એ જે તે ક્લાસની અંદર જ રહેશે, એને ક્યાંય આપણે વાપરી શકીશું નહીં. એટલે કે જો પબ્લિક હોય તો કોઈ પણ જગ્યાએ, જો પ્રોટેક્ટેડ હોય તો જે ક્લાસમાં ડિક્લેર કર્યો હોય એ અને એનાથી નવો ડિરાઈવ ક્લાસ બનાવ્યો હોય એ, અને જો પ્રાઇવેટ હોય તો એ ક્લાસ સિવાય કોઈ પણ જગ્યાએ નહીં. ઓકે, તો હવે જોઈએ આપણે પ્રાઇવેટ. સો when class is derived privately, public member of the base class become private member of derived class. Okay, અને when class is derived privately, then protected member of the base class become private member of the derived class. અને છેલ્લું કે ભાઈ private member of the base class cannot be inherited.
એટલે કે આ વસ્તુ શું કહેવા માંગે છે કે જો કોઈ પણ ક્લાસને તમે પ્રાઇવેટલી ડિરાઈવ કરો છો તો એનો પબ્લિક ડેટા મેમ્બર હશે એ પ્રાઇવેટ થઈ જશે, પ્રોટેક્ટેડ હશે એ પણ પ્રાઇવેટ થઈ જશે. એટલે કહેવાનો મતલબ શું કે કોઈ ક્લાસ છે એ ક્લાસમાંથી તમે નવો ક્લાસ જે છે એ પ્રાઇવેટ જે છે એ એક્સેસ મોડિફાયર અથવા તો વિઝિબિલિટી મોડ સાથે બનાવો છો તો એ ક્લાસમાંથી તે ક્લાસમાંથી ડિરાઈવ કરવામાં આવેલા જે પબ્લિક મેમ્બર હશે એ પ્રાઇવેટ મેમ્બર થઈ જશે, જે પ્રોટેક્ટેડ મેમ્બર હશે એ પણ પ્રાઇવેટ મેમ્બર થઈ જશે, પણ બેઝ ક્લાસના પણ પ્રાઇવેટ મેમ્બર જે છે એ પ્રાઇવેટલી ડિરાઈવ ક્લાસની અંદર ડિરાઈવ થઈ શકતા નથી. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે. અને જો આપણે કોઈ પ્રાઇવેટ ડેટા જે છે એને આપણે યુઝ કરવો હોય તો એને આપણે પ્રોટેક્ટેડ કરી અને યુઝ કરી શકીએ છીએ. એટલે કે આ ત્રીજું જે છે એ ખાસ જોવાનું છે, એ જે છે એ પ્રોટેક્ટેડ છે. ઓકે, એટલે કે ભાઈ when a class is derived in protected mode, public member of the class become protected member of the derived class સાથે when a class is derived in protected mode, protected member of base class become protected member of derived class. અને છેલ્લે પ્રાઇવેટ મેમ્બર જે છે એને આપણે ડિરાઈવ કરી શકતા નથી. તો પ્રોટેક્ટેડની અંદર પણ શું થશે કે જો કોઈ પણ ક્લાસ પ્રોટેક્ટેડલી તમે જો એને ડિરાઈવ કરેલો હશે એ મોડની અંદર તો શું થશે કે ભાઈ એના જે પબ્લિક મેમ્બર છે એ બધા પ્રાઇવેટ થઈ જશે, પ્રોટેક્ટેડ છે એ બધા પ્રોટેક્ટેડ જ રહેશે અને પ્રાઇવેટના આપણે એક્સેસ કરી શકતા નથી. એટલે પ્રાઇવેટનું એક્સેસની લિમિટેશન જે છે એ જે તે ક્લાસ પૂરતી જ છે, પછી એ ક્લાસની બહાર જે છે એ આપણે એને યુઝ કરી શકતા નથી, ડિરાઈવ કર્યામાં પણ નહીં. જો પ્રોટેક્ટેડ હશે તો એ પ્રોટેક્ટેડને આપણે જે છે એ પ્રોટેક્ટેડ જે છે એને આપણે એ ક્લાસની અંદર અને જે ક્લાસમાં ડિરાઈવ કર્યું હોય આ બે ક્લાસની અંદર જ આપણે યુઝ કરી શકીશું, પણ એના બહાર આપણે યુઝ કરી શકીશું નહીં. ઓકે, અને જો પ્રાઇવેટ હશે તો જે તે ક્લાસમાં જ, બાકી ક્યાંય નહીં. પબ્લિક હશે તો આખા પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ. ઓકે, તો આ જે છે એ એના એક્સેસ સ્પેસિફાયર છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ અને એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. સો વર્ચ્યુઅલ બેઝ ક્લાસ આ જે છે એ સમર 2019ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ વોટ ઇઝ અ વર્ચ્યુઅલ બેઝ ક્લાસ. ઓકે, તો એના આપણે એક થોડું ફિગર ઉપરથી સમજીએ કે ભાઈ એક ક્લાસ આપ્યો છે, એ ક્લાસનું નામ છે એ. ઓકે, એના પરથી આપણે એક ક્લાસ ડિરાઈવ કર્યો છે જેનું નામ છે બી. ઓકે, એમાંથી આપણે બીજો પણ ક્લાસ ડિરાઈવ કર્યો છે જેનું નામ છે સી, અને પાછું આ બંનેમાંથી આપણે જે છે એ
એક ક્લાસ જે છે એ ડિરાઈવ કરીએ છીએ, સપોઝ કે ડી. ઓકે, તો આની અંદર કેવી રીતે થશે એ આપણે સિચ્યુએશન વાઇઝ સમજવાનું છે. કે જુઓ કે હિયર એ ઇઝ અ બેઝ ક્લાસ ફ્રોમ વિચ ટુ ક્લાસ બી એન્ડ સી ઇઝ ડિરાઈવ. એટલે કે અહીંયા એ ક્લાસ છે કે જેના ઉપરથી બી અને સી ક્લાસ જે છે એ ડિરાઈવ કરવામાં આવ્યા છે, અને ક્લાસ ડી જે છે એ બી અને સી ની અંદરથી ડિરાઈવ કરવામાં આવ્યો છે. તો આવા કેસની અંદર શું થશે તો કે જે પબ્લિક ડેટા મેમ્બર હશે ક્લાસ એ ના, એ ક્લાસ બી અને ક્લાસ સી ની અંદર પણ ડિરાઈવ થયેલા હશે. ઓકે, હવે આ બી અને સી માંથી ડીમાં ડી જે ક્લાસ આપણે ડિરાઈવ કર્યો છે, તો બી અને સી ના જે ડેટા મેમ્બર છે એ પણ ડી ક્લાસની અંદર ડિરાઈવ થશે. ઓકે, એટલે એ વખતે શું થશે તો કે ક્લાસ બી અને સી ના ડેટા જે સેમ છે એ ડેટા ડી ની અંદર આવશે અને એક ડુપ્લિકેશન જે છે એ ક્રિએટ કરશે. ઓકે, અને આવું ડુપ્લિકેશન ક્રિએટ ના થાય એ માટે આપણે એ ક્લાસને વર્ચ્યુઅલ ડિક્લેર કરવો જરૂરી છે. તો ચલો આના ઉપર આપણે થોડી થિયરી સમજી લઈએ કે ભાઈ જોઈ લો કે ક્લાસ એ ઇઝ અ બેઝ ક્લાસ અને એના જે છે એ આપણે બી અને સી આ બંને જે છે એ ડિરાઈવ ક્લાસ છે. ઓકે, અને બી એન્ડ સી બેઝ ક્લાસ છે જેના ઉપરથી આપણે ડી જે છે એ ડિરાઈવ ક્લાસ એટલે કે ડિરાઈવ કર્યો છે. ઓકે, સો આપણે જે છે એ અહીં એનાથી શું થશે કે એના જે પબ્લિકલી ડેટા જે છે એ બી અને સી માં આવ્યા છે, બી અને સી ના ડેટા જે છે એ પણ ડી માં આવશે. એટલે કે શું થશે કે 2 વાર આવશે આની અંદર. ઓકે, એટલે કે એ વસ્તુ આપણે ખાસ જોવાની છે. સો એ વખતે શું થાય છે કે ડી ની અંદર એ ના ક્લાસમાંથી જે ડેટા મેમ્બર જે બી અને સી માં આવ્યા છે એ 2 વખતે ડી ની અંદર આવે છે. એટલે કે પબ્લિકલી સાથે સાથે પ્રોટેક્ટેડ જે મેમ્બર હશે એ પણ ડબલ વાર જે છે એ આપણે ક્લાસ ડી ની અંદર આવશે. એટલે કે આવું ડુપ્લિકેશન એવોઇડ કરવા માટે ટુ એવોઇડ duplication we have to declare a virtual base class. ઓકે, એટલે કે આવા કેસની અંદર આપણે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ જે છે એ ડિક્લેર કરવો જરૂરી છે. તો એનાથી શું થશે કે આ ડુપ્લિકેશન જે છે એને આપણે અવોઇડ કરી શકીએ છીએ. ઓકે, એટલે કે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને જેના માટે આપણે જે છે એ ડિરાઈવ ક્લાસની અંદર વર્ચ્યુઅલ કીવર્ડનો ઉપયોગ કરવાનો છે. એટલે એની સિન્ટેક્સ કેવી બનશે કે જો ક્લાસ બી જે છે એ વર્ચ્યુઅલ પબ્લિક એ સો જો આપણે ક્લાસ બી ડિરાઈવ કરીએ છીએ ક્લાસ એ માંથી તો આવી રીતે જે છે એની સિન્ટેક્સ પ્રમાણે આપણે લખવાનું છે. એટલે જે બેઝ ક્લાસ છે ઓકે, એટલે કે ડિરાઈવ ક્લાસ અગાડી બેઝ ક્લાસ પહેલો વર્ચ્યુઅલ મતલબ કીવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, તો આ જે હતું એ વર્ચ્યુઅલ બેઝ ક્લાસ. એના પછી જે છે એ છે એબ્સ્ટ્રેક્ટ ક્લાસની એક ડેફિનેશન. સો એબ્સ્ટ્રેક્ટ ક્લાસ કોને કહેવાય તો
આ જે છે એ થિયરી વિન્ટર 2019 પૂછાયેલી છે. ઓકે, તો કે a class that is not used to create any objects of its type is known as abstract class. એટલે કે એક ક્લાસ કે જેનો ઉપયોગ ઓબ્જેક્ટ ક્રિએટ એના પ્રકારના ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે થતો નથી, તો એવા ક્લાસને એબ્સ્ટ્રેક્ટ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇનહેરિટન્સ જનરલી બેઝ ક્લાસ જે છે એ બેઝ ક્લાસ provides function and data, okay, that are common for derived class. So finally object of derived class is created. એટલે કે ઇનહેરિટન્સની વાત કરીએ તો આપણે જે છે એ ઇનહેરિટન્સની અંદર જે ડેટા ડિરાઈવ કરીએ છીએ એ આપણે ડિરાઈવ ક્લાસની અંદર કરીએ છીએ. એટલે કે આવા કેસની અંદર આપણા બેઝ ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો થશે નહીં. ઓકે, અને જે ઇનહેરિટ કરેલા જે ક્લાસ છે એના જ ઓબ્જેક્ટ ક્રિએટ કરવાના થશે. એટલે એવા કેસની અંદર બેઝ ક્લાસ જે છે એ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ બનશે. ઓકે, સો હું આશા રાખું છું કે આજે આપણે જે 3 પ્રશ્નો ભણ્યા એ તમને ખબર પડી હશે. આપણે નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક અને નવા યુનિટ અને નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.